દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ। સુરત મનપા દ્વારા નવરાત્રી પર્વોત્સવને લઈ ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેનું મહાનુભાવોની હાજરીમાં ઉદ્ઘાટન કરાયું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવને લઈને ઉમરા પોલીસ મથકની બાજુમાં આવેલ કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ખાતે 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી રોજ સાંજે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ફૂડ ફેસ્ટિવલ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું, જેનું ઉદ્ઘાટન સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશભાઈ માવણી સહિતના મહાનુભાવોની હાજરીમાં કરાયું હતું। તો આ પ્રસંગે પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે માતાજીનું પહેલું નોરતું છે। હું આપની ચેનલની માધ્યમથી તમામ સુરતીઓને નવરાત્રિની શુભકામના પાઠવું છું। હર્ષો ઉલ્લાસથી આપણે નવરાત્રિ દર વર્ષે ઉજવીએ છીએ। સુરત મહાનગરપાલિકા પરંપરાના ભાગરૂપે દર વર્ષે ઉમરા પાર્ટી પ્લોટમાં ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરતી હોય છે। તેની પરંપરાના ભાગરૂપે આજે અમે અહીંયા ફૂડ ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો છે અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે ગરબા લેવાના છે। હું તમામ સુરતીઓને આપની ચેનલના માધ્યમથી એક અપીલ કરું છું કે સુરત મહાનગરપાલિકા દ્વારા બધી જ સોસાયટીમાં એક પ્રતિજ્ઞાપત્ર પહોંચવાનો છે। આપણે પ્રતિજ્ઞાપત્ર પહોંચે તો આરતી પછી બધા પ્રતિજ્ઞા લે એવી હું આપને ચેનલથી માધ્યમથી અપીલ કરું છું અને તમામ સુરતીઓને નવરાત્રિની શુભકામના પાઠવું છું। માતાજીને પ્રાર્થના કરું છું કે તમામ મારા સુરતીને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે। નમસ્કાર। આજથી શરૂ થનાર નવરાત્રિના શુભ આરંભે સૌને જય શ્રી કૃષ્ણ અને સૌને નવરાત્રિની શુભકામના। આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક વિભાગમાંથી અને સુરત મહાનગરપાલિકામાંથી સુરતના લોકોના એન્ટરટેન માટે અને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં નવરાત્રિ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે સાથે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સુરતી લોકો આનો લાભ લે એવી હું સૌને અરજ કરું છું। અને બીજું કે આજે ખાસ અમારા કોર્પોરેટર બહેનો પોતાનો ગરબો રજૂ કરવાના છે, તો તે જોવા માટે પણ સુરતના આજે સૌ લોકો અહીંયા પધાર્યા છે। સૌને મારી નવરાત્રિની શુભકામના। નમસ્તે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ।